કલાકારોએ ભવાઈના માધ્યમથી લોકોને મતદાનનું મૂલ્ય સમજાવ્યું. દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા રંગલા અને રંગલી કલાકારોની મદદ લેવામાં આવી હતી. કલાકારોએ ઝાલોદ તાલુકાના લીમડી ગામે ચાકલિયા ચોકડી નજીક ભવાઈ દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવ્યું હતું. દાહોદ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે નાગરિકોની ભાગીદારી વધે અને મહત્તમ મતદાન થાય એ માટે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા દરેક ગામ અને શહેરમાં કાર્યક્રમો કરીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ICDS વિભાગની આંગણવાડીની બહેનો દ્વારા પણ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મહત્તમ મતદાનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં ઝાલોદ બસ સ્ટેન્ડ, લીમડી બસ સ્ટેન્ડ, ચાકલિયા ચોકડી ખાતે રંગલા અને રંગલી કલાકારો આવી પહોંચ્યા હતા. ગામની શેરીમાં રંગલા અને રંગલી કલાકારોના માધ્યમ દ્વારા ભવાઈ કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને આગામી 7મી મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ નાટક જોવા માટે ગામના લોકો ઉમટી પડ્યા હતા અને અચૂક મતદાન કરવા અને કરાવવા માટે શપથ લીધા હતા. સંદેશો લઈને આવ્યા છે. કેવો પણ કે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર કચેરી દ્વારા બરાબર અને આપણા તાલુકા ઝાલોદના સહયોગથી આજે આપણા બસ સ્ટેન્ડ ની અંદર બરાબર આવનારી આ લોકસભાની ચૂંટણી આવી છે. સાચી વાત, બરાબર છે રંગલી? તો એમાં તમારો સાથ ને સહકાર જોઈએ છે. અલે રંગલાજી, મારો સાથ સહકાર તો પૂરો છે. એને રંગલી? હા, તો રંગલી હા બોલો બોલો. આપણે આમાં કેવું છે, અલે કેવું, આ આવનારી લોકસભાની ચૂંટણી છે. એમે બધાએ મતદાન કરવાનું છે. તારીખ 7/5/2024 ના દિવસે બરાબર આપણે બધાએ આપણા પોતાના બૂથ ઉપર જઈને આપણે મતદાન કરવાનું છે. અલે રંગલી તો સમજી ગઈ કે 7/5/2024 ના દિવસે મારી બધી બેનપણીઓને કહી દીસ. શાંતાબુન ને, કોંતાબુન ને, શૌલીબુન ને, રમલીબુન ને, રેખાબુન કે આપણે 7/5/2024 ના દિવસે આપણે બૂથ પર જઈને અવશ્ય મતદાન કરીશું. હા ઓ રંગલી, બોલો બોલો. આમાં કેવું છે કે આપણે કોઈની બીક રાખવાની નહીં, કોઈ શરમ રાખવાની એટલે નહીં, કોઈ લાલચ લેવાની નહીં, અને આપણે મતદાન કરવાનું છે. બરાબર છે. અલે રંગલાજી, મારી 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને મારે ચૂંટણી કાર્ડ એવું. હા ઓ રંગલી, બોલો બોલો. 18 વર્ષ થઈ ગયા છે, તારે ચૂંટણી કાર્ડ છે? તો હા બોલ રંગલી, બોલો બોલો. તારે શું કરવાનું ખબર છે? તારા ઘરમાં કોઈ પણ સભ્ય હોય બધા બરાબર, એ બધાને તારે ચૂંટણી કાર્ડ લઈને આપણી સ્કૂલ પર જવાનું છે. બરાબર. આપણા બૂથ ઉપર જઈને આપણે બધાએ મતદાન કરવાનું છે રંગલી. બરાબર. એમાં કોઈની બીક રાખવાની નથી, કોઈ શરમ રાખવાની નહીં, કોઈ લાલચ લેવાની, અને આપણે બધાએ મતદાન કરવાનું છે રંગલી. બરાબર છે રંગલી. સાંભળ, આપણા ઘરમાં કોઈ વૃદ્ધ માણસ હોય બરાબર છે, આંખે દેખાતું ના હોય, પાછળથી કવાળો કે આંખે દેખાતું ના હોય, પગે ચલાતું ના હોય બરાબર, પણ આપણે એને પકડી લઈ જઈને આપણા બૂથ ઉપર લઈ જઈને બરાબર આપણે બધાએ મતદાન કરવાનું છે. બરાબર છે રંગલી. એટલે રંગલાજી, લોકશાહી આપણાની છે, આપણાથી અને વોટ કરો ગર્વથી. હા રંગલી, એટલે આપણે છે ને શું કરવાનું છે? એટલે હાથોમાં છે શક્તિ, હાથોમાં છે શક્તિ, હૈયામાં છે હા, અને હૈયામાં છે હા. મતદાન કરીશું ગુજરાતી મારું નામ. હા રંગલી. એટલે રંગલી હાબર, બોલો બોલો. જો આપણે આપણા ઘરમાં કેવું છે રંગલી, એટલે કેવું, સાંભળ મારી વાત, બોલો બોલો. કે જો કદાચ કોઈને આંખે દેખાતું ના હોય, પગે ચલાતું ના હોય બરાબર, તો આપણે એને પકડી લઈ જઈને આપણે બધાએ મતદાન કરવાનું છે રંગલી. મોટા મોટું દાન કયું છે? એટલે મતદાન. મતદાન કોઈ પણ વંચિત રહેવું જોઈએ નહીં. આપણા ગામમાં રહેતો હોય, ફળિયામાં રહેતો હોય બરાબર, ખેતરમાં રહેતો હોય કે ભલે મજૂરી કરવા જતો હોય રંગલી,
આપણે બધાએ મતદાન કરવાનું છે એટલે કઈ તારીખે? 7/5/2024 ના દિવસે. એટલે રંગલાજી હા. પહેલું મતદાન મારું જ થશે. એવું ને? હા, પહેલી વહેલી ઉઠી જઈશ. વહેલી ઉઠી જવાનું. અને વાસીદું કરી દઈશ. બરાબર અને છે. દૂધ કાઢી નાખીશ. દૂધ કાઢી નાખો. અને નાઈ ધોઈને સરસ મજાના કપડાં પહેરીને હા. મારા બૂથ પર જઈને પહેલું મતદાન રોજ કરી. હા. અને ઘરે આવીને ચૂલો સળગાવીશ. પછી ચૂલો સળગાવવાનો. હા. પણ આપણે મતદાન કરવાનું ભૂલવાનું નથી. નથી. અને રગલી હાંભળ. બોલો, બોલો. એના માટે પણ મેં ગીત બનાવ્યું છે. અલ્યા, કયું પાછું? કયું હાંભળ કે અમે મતદાન કરવા જવા રે